સુરતમાં ઉત્તરાયણ એટલે માત્ર પતંગબાજી નહીં પણ ઊંધિયા જલેબીની જયાફત। આ વર્ષે ઊંધિયાનો ભાવ આશરે 600 રૂપિયા પ્રતિ કિલો હોવા છતાં લોકોમાં ભારે ક્રેઝ છે। વેપારીઓના મતે શિયાળુ શાકભાજીની ભરપૂર ઊંધિયું સ્વાસ્થ્યપ્રદ હોવાથી વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લાંબી કતારો લાગે છે। ઊંધિયા જલેબીની સાથે શેરડી, બોર, તલસાંકળી, તુવેરના ઘૂઘરા વિના સુરતીઓની ઉત્તરાયણ અધૂરી ગણાય। પતંગના પેચ લડાવવાની સાથે અગાસીઓ પર ખાનપાનની મહેફિલ જમાવવા માટે સુરતી લાલાઓ થનગની રહ્યા છે। तो અમારા તો આખી ધાબુ ફૂલ જ હોય છે। 20-25 જણાનો અમારો ગ્રુપ હોય છે અને સમજો કે ઓછામાં 7-8 કિલો ઊંધિયું અમે ખાતા હોઈએ છીએ, સાથે પૂરી ને બધું જ હોય। પણ મૂળ વસ્તુ એવું છે કે ઉત્તરાયણમાં જે ઊંધિયું ખાવાની એક મેજત છે તે અમે વર્ષોથી માણીએ છીએ અને જોશી જયશંકર ધનજીનું જ ઊંધિયું અમે ખાતા હોઈએ છીએ વર્ષોથી। ઊંધિયું એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને અત્યાર લગીમાં દુબઈ તો લગભગ માનો કે સુરતથી ફ્લાઇટ શરૂ થઈ છે એટલે રોજ કસ્ટમરો દુબઈ લઈ જાય છે અને ખાસ કરીને ગયા વખતની જેમ જ આ વખતે વોરા સમાજ અને મુસ્લિમ સમાજના લોકો પણ ખૂબ જ ઊંધિયું અહીંયાથી અમારે ત્યાંથી ખરીદી કરે છે। ઊંધિયું 600 રૂપિયા કિલો આ વખતે રાખેલું છે।